હવે આપણે એમ કહીએ કે એક જણો છે ને સરપંચની ચૂંટણીમાં ઉભો હતો ગામ તો નાનું હોય, એમાં સરપંચની ચૂંટણીમાં ઉભેલું અને પ્રચાર કરવા નીકળ્યો. એમાં આખા ગામને આમ બેહાડ્યું અને સભા કરી, સભામાં પ્રવચન ચાલુ કર્યું કે મને મત આપો, મને સરપંચ બનાવો, ગામમાં નાનો મોટો જે કાંઈ વિકાસ છે 5 વર્ષની અંદર હું આપણા ગામને ચાંદીના સિક્કા જેવું બનાવી દઈશ. હવે કાંઈ તમને પ્રશ્ન હોય તો કયો. એમાં બાપા એક ઉભા થયા, પાઘડી વાળા. બાપા કે ભાઈ તો કે આપણા ગામમાં સ્મશાન નથી. હે તો કે આપણા ગામમાં સ્મશાન નથી, એ કે મને મત આપો, ઘેરે ઘેરે બનાવી દઉં. એટલે કઈ બાથરૂમ ની થોડી યોજના છે, પણ મૂળ તોયડીમાં સડી ગયા. એક જણાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું, સરપંચ ચૂંટણીમાં હારી ગયો ને તો પોલીસ પ્રોટેક્શન માંગ્યું, પણ કે હારી ગયા પછી કેમ માંગ્યું? એ કે હવે મને ખબર પડી કે આખું ગામ મારું વિરોધી છે. હા, એક જણાની ચૂંટણી પૂરી થઈ ને એકેય મત ન મળ્યું, સરપંચમાં ઉભેલો એકેય મત જ ન મળ્યો, હાવ પેટી નીલ. એટલે ગામના કે ઈ તો બરોબર છે, તને મત મળ્યા નહીં, સાચી વાત છે, કાંઈ વાંધો નહીં. તારા પરિવારે નો આપ્યા, પરિવારમાં કેટલા 18 નો આપ્યા તોય વાંધો નહીં, પણ તારો પોતાનો મત ક્યાં ગયો? એ કે હું બધાને હારવા મળ્યો ને તો રહી ગયો. હાલો મત દેવા, હાલો મત દેવા. ઓલા બધા ભજીયા વિના ખાધા ને મત આયા દીધા. પણ આપણે એમ વાત કરીએ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ભગવાન કૃષ્ણ લઈ લ્યો, ભગવાન રામ લઈ લ્યો, ભગવાન શિવ લઈ લ્યો, એ બધાની અંદર જો રાજનીતિ કોની પાસે હોય, આપણે કઈક રાજનીતિ કોની પાસે છે, એમ આપણા ભગવાન જે છે એમાં રાજનીતિ કોની પાસે છે, તો તમે બધા એમ કહો ભગવાન કૃષ્ણ છે ને એની પાસે રાજનીતિ છે. કૃષ્ણ છે રાજનીતિક છે, કારણ કે સાવસુ વાળો એ જ નથી રાયદો યા બાર તે કાયર દેવ, તો તેગધારી એ ત્રિશૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણાના ધૂપ લીધા છે અને ગીતાજીના પાઠ કીધા છે. એ ધીંગાણાના ધૂપ લીધા છે અને ગીતાજીના પાઠ કીધા છે. રાજકારણમાં આપણે એમ કે રાજનીતિક કોઈ હોય તો ભગવાન કૃષ્ણ છે, પણ નહીં. કવિ દાદ એમ કે છે ભોળાનાથ જેવો કોઈ રાજકારણી માણસ જ નથી. શું કામ? એ પુરાવો આપ્યો ને કવિતા. હવે આખી કવિતા સાંભળજો, એમાં મારું, તમારું, બાળકોનું બધાનું આમ આવી જાય, કેમ જીવન જીવવું ને બધું આમાં આવી જાય. કે રાજનીતિમાં હોશિયાર ભોળો, રાજનીતિમાં હોશિયાર, એ જ એનો પામે નહીં કોઈ પાર. ભોળો કેવો રાજનીતિમાં હોશિયારજી, કેવો એનો પામે નહીં કોઈ પાર. શું કામ ખબર છે? ભગવાન ગણેશનું વાહન છે ને એ ઉંદર છે. ઉંદર છે એ ભગવાન ગણેશનું વાહન છે, પણ ઉંદર છે એ ગણેશનું હારે નહીં તો, એનું માને નહીં તો, એના સામે વાયડાઈ કરે તો. ઉંદર ગણેશનું એ જી માને નહીં તો એ ગળામાં હરપ ફૂફાડો દેનારજી. ઉંદર જો આડો અવળો થાય તો ભગવાન શિવના ગળામાં હરપ છે ને ફૂફાડો મારે એટલે ઉંદર બેસી જાય. પણ સરપ જો મદમાં વાકો ચૂકો હાલે, ઓલો સરપ જો એ મદમાં વાકો ચૂકો હાલે, તો ઓલો મોર કાર્તિક નો તૈયાર. ભોળો કેવો રાજનીતિમાં હોશિયારજી. સરપ ને જો મદ સડી જાય તો કાર્તિક નો મોર હામું જોવે એટલે હરપ બેસી જાય, કારણ કે હરપ છે મોર થી બીવે. પછી નંદી ખોટા એ નખરા કરે તો એ માથે સિંહ ડણક દેનારજી. ભગવાન શિવનું વાહન છે ને એ નંદી છે, પણ નંદી જો ક્યાંક લીલો ચારો ચરી આવે અને ખોટા નખરા કરવા માંડે તો સિંહ ઉંકરાટી મારે એટલે નંદી બેસી જાય. નંદી જો ખોટા એ નખરા કરે તો માથે સિંહ ડણક દેનારજી. અને સિંહ સત્તામાં ઘેલો બને, ઓલો સિંહ સત્તામાં ઘેલો બને તો એની માથે શક્તિ કેરોજો ને ભાર. ભોળો કેવો રાજનીતિમાં હોશિયારજી. એની માથે માં પાર્વતીમાં, શક્તિમાં, ભવાની બિરાજમાન છે. એમ સિંહને મારી દે તો સિંહ બેસી જાય. પણ હવે મારો ને તમારો બધાયનો પ્રશ્ન આવે, શું ખબર છે? છોકરા માનતા નથી. અઘરામાં અઘરો પ્રશ્ન છે. ગણેશ ને કાર્તિક એ કોઈનું માને નહીં તો એને ભૂતડા ભેળવનારજી. છોકરું ગમે એવું વાયડું હોય એને એમ બાઘડો આવે એટલે હુઈ જાય. અને ઓલા તો જીવતા જાગતા બાઘડા હતા ને. હા, જેવા તેવા બાઘડા છે, રાખ સોપડી ઉભા હોય. ગણેશ ને કાર્તિક
એ કોઈનું માને નહીં તો એને ભૂતડા ભેળવનારજી. પણ પછી ભૂતડા જો વધુ ભાંગ પી જાય, બોલા ભૂતડા એ વધુ ભાંગ પી જાય તો એને પોતે દારો દેનાર. ભોળો કેવો રાજનીતિમાં હોશિયારજી. પણ હવે સાંભળજો, એક બીજાથી હવ એ જો બીતું હાલે તો એની સીધી હાલે સરકારજી. કોઈ પણ રાજકીય પાર્ટી હોય, પરિવાર હોય, કુટુંબ હોય કે સમાજ હોય, એક બીજાથી હવ એ બીતા હાલે તો એની સીધી હાલે સરકારજી. અને દાદ કે શિવની રાજનીતિમાં, દાદ કે આ ભોળાની રાજનીતિમાં એ કોઈનો કાંઈ નહીં પગાર. ભોળો કેવો રાજનીતિમાં હોશિયારજી. ઈ ભગવાન શિવજી ને માં પાર્વતીએ એકવાર કીધું હતું. સાંભળજામાં જીએસટી નું આવ્યું છે હો. હા, વાત બહુ જૂની છે પણ આવી જાય જીએસટી નું. પેલા કાંઈ જ લાગે. હા, બાળક છે ને ઈ ભગવાનનું રૂપ છે. હા, ઓછા હોય તો. અમદાવાદમાં હિપોપોટેમસ આવ્યું ને, હિપોપોટેમસ ને 11 બચ્ચા. કેટલા? 11 બચ્ચા હિપોપોટેમસ ને. અને બધા જોવા માટે જાય, આખું અમદાવાદ જોવા માટે જાય હિપોપોટેમસ બચ્ચા. એમાં એક પરિવાર આવ્યો, 17 છોકરા હો ભેગા. ટિકિટ બારીએ કેટલા